સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. આજે ફરી આપણે શુક્રવારના દિવસે કુરાન શરીફની વાતો લેશું. એ પાક કુરાનના આપણે થોડાક મોતી વચનો લેશું. એના પહેલા આપ સર્વે ધર્મ સમાજના લોકોને અલ્લાહ તાલા ખુશ રાખે, નિગાહે કરમ રાખે, એ જ પ્રાર્થના. તો પ્રથમ તો હું આપને એ વાત કરીશ કોમી એકતા, જે વિશેષમાં અમારા કચ્છ પ્રદેશમાં એ કોમી એકતા, ભાઈચારો, સમાનતા, જે આજે બાબા સાહેબની પરિનિર્વાણ તિથિ દિવસે 6 ડિસેમ્બરે જે બાબા સાહેબના સંવિધાનમાં જે મુખ્ય પ્રથમ પાના ઉપર જે લખેલા છે એની વાત થાય છે. સમાનતા, બંધુત્વ, એકતા, સમતા, એની વાત એ અમારા વિશેષ કચ્છમાં એ છે. અને એ કોમી એકતા, ભાઈચારો અખંડ જળવાઈ રહે, એ જ મારી અલ્લાહ તાલા અને પ્રભુ ઈશ્વર પાસે પ્રાર્થના. કારણ કે હું આખા ગુજરાતનો ન કહી શકું, દેશનું તો બિલકુલ ન કહી શકું. કારણ કે આ ભારત દેશમાં જે અત્યારે ચાલી રહ્યું છે, આપણા દેશમાં, ગુજરાતમાં તો છમકલા થાય જ છે. હજી તું હિન્દુ ને તું મુસલમાન, તું આ મંદિર ને આ મસ્જિદ, એ બધું દેશમાં તો વિશેષ અત્યારે ચાલી રહ્યું છે. પહેલે અયોધ્યાની મંદિર, પછી મથુરામાં કૃષ્ણનું મંદિર, હવે હમણાં હાલમાં સંબલ કોઈ છે ઉત્તર પ્રદેશ યુપી જેનું છે, ત્યાંનું ઝઘડા. આ કૃષ્ણનું મંદિર છે ને આ શિવનું મંદિર છે ને પછી હમણાં હજી થોડા દી પહેલા અજમેર શરીફ, ખ્વાજા ગરીબે નવાજની ત્યાંની કંઈક. તો એ બધા ઝઘડાઓ, વાદ વિવાદો, દાવાઓ, એ બધી ખોટી વાતો છે. હવે એ વર્ષો પહેલાથી જે મંડાણ થઈ ગયા છે અને જેના મંદિરો છે, મસ્જિદો છે, એને મારા વાલાઓ રહેવા દેવો ને. હવે એ જે બધા પોતપોતાનું ધર્મ બજાવતા હોય, જે સમાજ, જે ધર્મ, એમને એ રીતે કરવા દેવો ને. એમાં હવે આવા દાવાઓ કરી, ઝઘડાઓ લગાડી, કોમવાદ કરી અને અશાંતિ પેદા કરવાનું મતલબ શું છે? આ અમુક લોકો જે હિન્દુ ધર્મના લોકો આ બધા ઉપાડો લે છે. જોકે ક્યાંક હિન્દુ મુસ્લિમના ઝઘડાઓ તો છે જ. ફક્ત હું હિન્દુ ધર્મની વાત નથી કરતો, તો ક્યાંક ઇસ્લામ ધર્મના પણ આવા ખોટા દાવાઓ કરે છે. હિન્દુ ધર્મના લોકો પણ મસ્જિદો મંદિરોના દાવાઓ કરે. પણ એ બધું ખોટું જે છે એ ચાલવા દો. જ્યાં મસ્જિદો છે, દરગાહો છે, એ બધું અલ્લાહનું નામ લેવા દો, બંદગી કરવા દો, નમાજો પડવા દો, મસ્જિદો ઠીક છે. મંદિરો છે ત્યાં મંદિરોમાં તમે પૂજા કરો, અર્ચના કરો, આરતીઓ કરો,
જે છે એ બરોબર છે, એમાં શું કામ તમે દિવાસળી ચાપો છો મારા વાલાઓ? અને મારા ભાઈ બહેનો, જો આપણે મારા વિડીયો ગમતા હોય મારા વિચારોના, કારણ કે મેં આપને કીધું કે હું ડોક્ટર અશોક મહેશ્વરી ગાંધીધામ કચ્છથી હિન્દુ છું. નવાઈ લાગે તમને કે આ શું હિન્દુ થઈને ઇસ્લામ ધર્મનો કુરાન વાંચી? જો ભાઈ, આમ તો હું સર્વે ધર્મને માનનારો છું. સર્વ સમાજને એક આપણે ક્ષમતા રાખીને ચાલનારો છું. હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, પારસી હોય, બધા આપણે એક જ ભાઈ છીએ. એક માનવ, વિશેષ તો માનવ જ છીએ. અને આ આખા જગતમાં એ સ્ત્રી અને પુરુષ જ છે. બીજે તો ત્રીજી તો કોઈ જાત, પછી તો પશુઓ છે. તો આપણે એ પશુથી પણ બદતર જીવન શું કામ જીવવું? તમે કોઈ દિવસ આ પશુઓને જોયું ઝઘડાઓ કરતા મંદિરો માટે, મસ્જિદો માટે? એ કોઈ દિવસ તમે પોતે જુઓ ને, પશુ, પક્ષી, બીજા જાનવરો કોઈ દિવસ ઝઘડા કરતા જોયા, સાંભળ્યા? ના ને. તો મના એનાથી પણ આપણે માણસો ગયા ગુજર્યા છીએ. એ લોકોથી પણ જે આવું કરનારા, આવા અત્યાચારો કરનારા, આવા જે ડખાઓ અને ઝઘડા ઉભા કરનાર, દાવાઓ ખોટા કરનારાઓ, એના માટે જાનવરોથી પણ આ બદતર જીવન કહેવાય. કારણ કે જાનવરો, પશુઓ પણ નથી કરતા. માટે આપણે એક થઈ, બધામાં સમાનતા, બાબા સાહેબના જે સૂત્ર વિચારો છે એને આપણે અનુસરીએ. આપણા દેશમાં અશાંતિઓ ઊભી ન થાય. આપણા ગામમાં, આપણા શહેરમાં, જિલ્લામાં, દેશમાં અને વિશ્વમાં, મારા વાલાઓ, આપણે એ જ પ્રાર્થના કરી. કેટલા યુદ્ધો ચાલી રહ્યા છે, તો એ બધી શાંતિ થાય. માનવ માત્ર સુખ અને શાંતિથી રહી શકે એવું આપણે જીવન જીવી. તો એ બધી ખોટા ઝઘડાઓ, વાદ વિવાદો, દાવાઓ મૂકી દો. એ બધી વાતો એમાં કોઈ સાર નથી. કારણ કે હું આખા દેશનો ન કહી શકું, કારણ કે મારા કચ્છનો તો કહી જ શકું ને, કારણ કે કચ્છનો છું. આખા ગુજરાતનો બી ન કહી શકું. ગુજરાતમાં હજી એવા છે, એવા ઘણા રાજકીય રોટલા શેકવા વાળા, એ ક્યારેક છમકલાઓ થાય છે. અને મારા કચ્છમાં તો હું છાતી ઠોકી કહી શકું કે કોમી એકતા અને ભાઈચારો છે અને સદાય રહેશે. હા, ક્યારેક આ ગંદા રાજકારણ, ગંદા રાજકારણીઓના લીધે ક્યારેક સંભળાય છે કે પેપરમાં, અખબારમાં વંચાય છે કે છમકલાઓ થાય છે, હિન્દુ, મુસલમાન, આ તે બધા. પણ જો મારે કચ્છના હિન્દુ અને મુસલમાન સમાજના મારા ભાઈઓ બહેનોને કે તરત જ સમજી જાઓ છો ને સમાધાન કરી લ્યો છો અને કોમી એકતા, ભાઈચારો નથી તોડતા, એ ધન્યવાદને પાત્ર છે. બહુ સરસ, અતિ સુંદર વાત છે. એમને એમ જ મારો અલ્લાહ તાલા ને ઈશ્વર આપણું કોમી એકતા અખંડિત રાખે, એ જ આપણે પ્રાર્થના કરીએ. કચ્છ તો કચ્છ છે. તો એ જો કીધું છે ને મોટા મોટા લોકોએ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છ તો કચ્છ છે. અને મીઠા બોલા માણા, એમાં અમારા અબડાસાના તો મીઠી બોલી. એને ભાઈઓ હિન્દુ હોય, મુસલમાન, એ કેટલા હળી મળી આખા કચ્છમાં પણ અબડાસા એમ
કોમી એકતાનું એક આ મિસાલ છે. મીઠી બોલી મારા વાલાઓ અબડાસા, શું વાત કરું. હું અબડાસાનો છું એટલે કે નહીં એ પૂછજો. કચ્છ તો વિશ્વમાં પ્રખ્યાત, તેમાં કચ્છમાં અમારા અબડાસું પ્રખ્યાત. તો આપણે એ બંને ધર્મોના હિન્દુ મુસલમાન સમાજના લોકો આપણે હળીમળીને સદાય રહીએ, એ જ મારી એક આજથી એક અપીલ છે. તો હવે આપણે કુરાન શરીફની બે ચાર વાતો કે જે બી વચનો છે રાખીએ. તો સાંભળો. કુરાન શરીફનું અપેક્ષિત કથન એ છે કે કૌલે બલિગ એટલે એનું અર્થપૂર્ણ આકર્ષણ કથેટ લાડી મળી આખા કચ્છમાં પણ અબડાસા એમ કોમી એકતાનું એક આ મિસાલ છે. મીઠી બોલી મારા વાલાઓ અબડાસા, શું વાત કરું. હું અબડાસાનો છું એટલે કે નહીં એ પૂછજો. કચ્છ તો વિશ્વમાં પ્રખ્યાત, તેમાં કચ્છમાં અમારા અબડાસું પ્રખ્યાત. તો આપણે એ બંને ધર્મોના હિન્દુ મુસલમાન સમાજના લોકો આપણે હળીમળીને સદાય રહીએ, એ જ મારી એક આજથી એક અપીલ છે. તો હવે આપણે કુરાન શરીફની બે ચાર વાતો કે જે બી વચનો છે રાખીએ. તો સાંભળો. કુરાન શરીફનું અપેક્ષિત કથન એ છે કે કૌલે બલિગ એટલે એનું અર્થપૂર્ણ આકર્ષણ કથન, એને એમ કે એક ઉર્દુ ભાષાની વાતો છે. અર્થપૂર્ણ આકર્ષણ કથન એને એમ કહેવાય. એ કથન હોય અર્થાત એવી વાણી કે જે લોકોના મનને સંબોધિત કરે, જે લોકોને સંતુષ્ટ કરનારી હોય એવી વાણી, જેના માધ્યમથી લોકોને કુરાનની સચ્ચાઈ ઉપર વિશ્વાસ પેદા થાય એવા, જેના માધ્યમથી લોકોના અંદર વૈચારિક ક્રાંતિ ઉન્નત થાય. આ એક કુરાનનો મિશન છે. આ મિશન છે કુરાન. ઘણા બધી ખોટા અર્થો કરતા હોય એની બુદ્ધિને વિચાર છે, બુદ્ધિની કુબુદ્ધિના વિચાર છે. આપણા દેશના દરેક શાસ્ત્રો, દરેક આ કુરાન શરીફ પણ આવી જાય. રામાયણ હોય, ભગવદ્ ગીતા હોય, ઉપનિષદો હોય, આ કુરાન શરીફ હોય, બાઇબલ હોય, એ બધા જ એક જ વાત કરે છે. એને ધ્યાનથી તમે વાંચશો, અભ્યાસ કરશો, સમજશો તો. બાકી આ તો કુરાન શરીફ આપણે તો હિન્દુ થોડી વાંચીએ તો ન થાય, તો નહીં. પછી આપણે મુસલમાન ભાઈઓ એમ કે આ તો રામાયણ ગીતા ને એ આપણે થોડી વાંચીએ, એ ન થાય. કારણ કે બધામાં જ એક જ વાતો થયેલી છે. રામ અને રહીમ એક જ છે, એક જ તત્વની વાતો કરે છે. આપણે માણસોએ જ વાળા પાડ્યા છે. એ તું હિન્દુ ને તું મુસલમાન ને તું શીખ ને તું ઈસાઈ ને પારસી ને આ ને તે વાળાઓ આપણે પાડ્યા છે. માણાઓ, આ વાળાઓ માણાઓ પાડ્યા છે.
અને કેવા તે માણસ પાણા જેવા હોય એને પાણા જેવા હોય એવા એને આ પાડ્યા છે. જે માણા જેમ અમારા બ્રહ્મલીન ધનજીરામ બાપુ કહે છે, હે માણા તું માણા થાતો ઘણું પાણા ન થાતો. હે માનવ તું માનવ થાય તો ઘણું, બસ બીજું તું ન થાય તો ન સંત થાય ને ફકીર થાય ને તું ઓલે કાંઈ જરૂરત નથી. હે માનવ તું ફક્ત માનવ થાય તો ઘણું. એમ માનવ ના હિન્દુના મુસલમાને હે માનવ તું માનવ થાય તો બસ ઘણું છે. સંતો કહી ગયા છે. તો એ વાત આપણે કરી, એ સાચું છે કે કુરાનમાં કેટલીક આયાતો એવી છે. કિતાલ એટલે યુદ્ધ. આ શબ્દ ઉર્દુ છે. કુરાનના અરબી કે ઉર્દુ શબ્દો છે. કિતાલ એટલે યુદ્ધ. એ યુદ્ધની પરવાનગી આપે છે એમ કુરાન એમાં લખેલું છે શરીફ. એ ઘણા એટલે ખોટા અર્થો કરે છે અમુક ધર્મના લોકો કે સમાજના લોકો. આ લખે પણ કુરાનમાં ચોખવટ છે કે એ આયાતો જે છે માત્ર જ્યારે યુદ્ધો થાય, એ યુદ્ધની પરિસ્થિતિ જ્યારે ઊભી થાય એટલા માટે જ છે. ફક્ત યુદ્ધ લડાઈઓ માટે, આમ વ્યક્તિગત નથી. તે ફક્ત આક્રમણના સમયની વાત છે એ આયાતોની, યુદ્ધની. એ તો પછી જે અમુક લોકો હમણાં અમુક ધર્મના લોકો જેહાદની જે આ વાતો ઉપાડો લીધો છે એ બધો ખોટો. કારણ કે કુરાને શરીફ ને વિસ્તારથી બધું એમાં કીધેલું છે, લખેલું છે. જેહાદ અને આ યુદ્ધની વાતો એ બધું એ ઘણા અવળી વાતો લે છે. એ રીતો ખોટી છે. એ ઝઘડા, વાદ વિવાદ અને ફસાદો વધારવાની વાતો છે. એ અર્થનો અનર્થ કરે છે. કારણ કે અભ્યાસ નથી ને. મેં જેમ હમણાં કીધું કે રામાયણ, ગીતા અને કુરાન શરીફ કે બાઇબલ વાંચો તો ખબર પડે. અભ્યાસ કરીએ, સત્સંગમાં બેસીએ તો થાય. પછી ખોટી આ હોવા કરીને આપણે અભિમાનમાં ઓલું કે હું હિન્દુ, હું મુસલમાન, તો એનાથી કાંઈ ન વરે મારા વાલાઓ, કાંઈ ન વરે. એમાં તો પછી વાદ વિવાદો ને ઝઘડાઓ જ ઊભા થતા હોય. કારણ કે અર્થનો અનર્થ થાય ત્યાં, શબ્દોનો અનર્થ થાય ત્યાં. હવે આક્રમણ સમય કે યુદ્ધના સમય તો સામનો કરવાનો જ છે. આપણે કેમ સો બચાવવા માટે ઘણા કોઈ હુમલો કરતો તો આપણે કેમ સો બચાવવા માટે આપણે પોતાનું રક્ષણ માટે પ્રયાસ કરીએ છીએ એમ. તો એ આયાતો કુરાનમાં જે છે એ યુદ્ધ માટે, યુદ્ધના સમયની વાત છે. કુરાનને સમજવા માટે એક મહત્વપૂર્ણ વાત એ છે કે આ કુરાન જે છે એ કાનૂની પુસ્તક નથી. આ કુરાને શરીફ એક કાનૂની પુસ્તક નથી. એ દાવતી પુસ્તક નહીં. હું તો શાસ્ત્ર કહીશ, પુસ્તક તો આમાં લખેલું છે, શાસ્ત્ર કહીશ. દાવતી શાસ્ત્ર છે. દાવતી એટલે આહવાક અને આમંત્રણ આપતું એક આ પુસ્તક, આ ગ્રંથ છે. આમંત્રણ આપ પુસ્તક દાવતી. કુરાન ની આ જે વર્ણન શૈલી જે છે એ કાનૂની દાવતી છે. જે લોકોને આ કુરાનના માધ્યમથી સચ્ચાઈની શોધ કરે
અને તેમને માર્ગદર્શનનું સંપૂર્ણપણે પાલન અને બીજા મનુષ્યોને જ્ઞાત દિવ્ય માર્ગદર્શનથી માહિતગાર કરવા એ આ કુરાનનો ગ્રંથ શરીફનું જે આજે છે એક કામ કરવાનો એક બે સૂત્રીય આજે વાત કરી મેં એક કાર્યક્રમ આપે છે, બે સૂત્રીય કાર્યક્રમ કયા મેં જે હમણાં વાત કરી, એક પોતાના જીવનમાં અલ્લાહના માર્ગદર્શનને સંપૂર્ણપણે પાલન કરે અને બીજા મનુષ્યોને જ્ઞાત એવા દિવ્ય દર્શન માર્ગદર્શનથી માહિતગાર કરવા એ આ કુરાન શરીફનો બે સૂત્રીય માર્ગ છે. બસ આજે તો આજના આપણે જે સત્સંગ કુરાન ગ્રંથ શરીફનું સત્સંગ એ આપણે આજે રાખ્યું. શુક્રવારના દિવસે પાવન પવિત્ર દિવસ ઇસ્લામ ધર્મ માટે, આપણે સર્વ માટે એક શુક્રવાર, એક શુક્ર એટલે મજબૂત દિવસ છે. તો એ દિવસનું આજનું આપણું જે બી સત્સંગ થયું એને આપણે મેં જે વાત કરી એમાં આપણે જીવનમાં ઉતારીએ, આચરણમાં ઉતારીએ અને આપણે કોમી એકતા ભાઈચારાનું એક અખંડ આ બધું સદાય રહે, અખંડ રહે એવી આપણે પ્રયાસોની કોશિશની એવું જ ધારીએ, એવું જ નક્કી કરીએ એવી આજે અલ્લાહ તાલા પ્રભુ પાસે હું પ્રાર્થના કરું અને આજના મારા જે સત્સંગ છે કુરાન શરીફ પાકના એને હું આજે વિરામ આપું. તે માટે ફરીથી સલામ આલેકુમ, અલ્લાહ હાફિઝ, હરિઓમ હરિઓમ.